બીજા એક મહત્વના સમાચાર ભરૂચથી। ભરૂચમાં કોંગ્રેસ અને આપમાં ભંગાણ। ભરૂચમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પડ્યું ભંગાણ। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 કાર્યકરો ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા। તો ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૂટી। ભરૂચમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કે જેમને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, ભાજપ સાથે તેમને છેડો ફાડ્યો છે। આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતે પણ ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે। વર્ષ 2024માં મહેશ વસાવા ભાજપ સાથે જોડાયા હતા। આ સમયે પિતા છોટુ વસાવા સાથે મતભેદો પણ થયા હતા। ભાજપ છોડતી વખતે મહેશ વસાવાએ આરોપ લગાવ્યો કે તેમના કામને ન્યાય ન મળતા તેમને ભાજપને છોડવું પડ્યું છે।